नमस्कार, हमारे भारत रत्न न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं प्रांजल। देखिए आज की प्रमुख खबरें। રામકથાનો ચોથો દિવસ આણંદ જિલ્લાના ઓડ શહેરમાં સમસ્ત ગાયત્રી પરિવાર ઓડ આયોજિત 475 મી શ્રી પાવન કલ્યાણકારી રામકથા તારીખ 25 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 7 દિવસ સમય બપોરે 1:05 ઓડ સરદાર ચોક ગાયત્રી મંદિરના પરિસરમાં કથા તથા તારીખ 31 ઓક્ટોબરના સવારે 9:12 સમયે 24 કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। આ ધાર્મિક પ્રસંગમાં સૌ ભાવિક ભક્તો નગરજનો સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આપણા પૂર્વજોની સાંસ્કૃતિક દેનને યાદ કરાવવા સમાજમાં નૈતિક સાંસ્કૃતિક મૂલ્યો તથા આદર્શોને પ્રકાશિત કરવાના શુભાશય સાથે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથાનો પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલ વ્યાસપીઠ પરથી પોતાની પ્રાસાદિક વાણીમાં ભગવાન રામના આદર્શો અને લીલા પ્રસંગોનું રસપાન કરાવશે। ભગવાન રામના આદર્શો અને લીલા પ્રસંગોનું રસપાન કરાવશે। સર્વે ભાવિકોને એ વિદિત થાય કે આ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય માં આદ્યશક્તિ ગાયત્રી મંત્રના આહ્વાન દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક યુગઋષિ વેદમૂર્તિ પરમ પૂજ્ય ગુરુદેવના દિવ્ય જ્ઞાનની ધારાને જન જન સુધી પહોંચાડવાનો છે। આજે તારીખ 28 ઓક્ટોબર 25ના દિવસે વસુંધરા ચેરિટેબલ ટ્રસ્ટ માનવ સ્વયંસેવક ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આયોજિત મફત સૌરોગનો કેમ્પ પણ રાખવામાં આવેલ। ઓડ શહેર ડોક્ટરોનું આજે સન્માન કરવામાં આવ્યું। રામકથામાં સીતા સ્વયંવર પ્રસંગ ભજવવામાં આવ્યો। આણંદ ખેડા જિલ્લામાં જયોતિ કલશનું આગમનતા 13 નવેમ્બર 2025ને ગુરુવારોડ ગામમાં થવાનું છે। એની વિસ્તૃત જાણકારીની સાથે સાથે રામકથાના માધ્યમથી યુગ નિર્માણ યોજના પ્રણેતા શ્રી રામની ગૌરવ ગાથાનું પણ ગાન થશે। રિપોર્ટર દિલીપ પટેલ ઓડ। समाज અને રાષ્ટ્રનું સર્વ રીતે હિત કરે, મંગલ કરે। ડોક્ટર મનમીતભાઈ ગઢવી, ડોક્ટર કિરણભાઈ અને મનુભાઈ કાશીભાઈ પટેલ એગ્રોવાળા તેમને વધાવીશું। આપણા આમંત્રણને માન આપીને વ્યસ્ત સમય હોવા છતાં પણ આપણી વચ્ચે પધાર્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર। સમસ્ત ઓડ ગાયત્રી પરિવારના આમંત્રણને માન આપી અને એ આપણી વચ્ચે પધાર્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર। ખૂબ ખૂબ ધન્યવાદ। આજે ડોક્ટર ગૌરવભાઈ સિંહદેવ પણ પધાર્યા છે, એમને નમ્ર વિનંતી કરી તેઓ
किशोरी जय राम नहीं तव आदि मध्य अवसाना श्री राम जय राम अमित प्रभाव वेद नहीं जाना श्री राम जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय राम जय जय गिरिवर राज किशोरी जय महेश मुख चंद चकोरी जय गज बदन सनानन माटा जगत जननी दामिनी दाता કહીને માં આદિશક્તિ ભગવતી જગદંબાના દર્શન કરવા માટે માં જાનકી પહોંચ્યા છે. પુષ્પમાળા માના કંઠમાં આરોપિત કરી છે અને જ્યાં માં જાનકી નીચે નમીને ચરણમાં વંદન કરે ને ત્યારે એ પુષ્પમાળા તૂટી અને એના ગળામાં પડી છે. જય હો તમારો, જય હો, માએ આશીર્વાદ આપ્યા છે. જાઓ તમારું અંતરના મનોભાવ પૂર્ણ થાવ કહેવાયું છે કે જે તમને કહેવામાં આવ્યું હતું ને આશીર્વાદ તમે જે કહ્યું કે હે ગુરુદેવ અમે જે બાગમાં પુષ્પ તોડવા ગયા હતા ને એ બાગમાં જનક દુલારી પણ આવ્યા હતા. જેવું હોય એવું સાચે સાચું કહી દેવાનું, છાનું કશું રાખવાનું નહીં. ભગવાન રામે જે હતું એ ગુરુજીને કહી દીધું કે એ પણ આવ્યા હતા. બસ પ્રભુ એમ કહે છે કે આપણે જેની છત્રછાયામાં હોઈએ એનાથી કશું જ છુપાવવું જોઈએ નહીં. આપણને બોધ આપવા માંગે છે. ભગવાન રામે પુષ્પ આપ્યા, ગુરુજી એમની પૂજા અર્ચના જે કરવાની હોય એ કરી. તેડું આવ્યું છે. જાત જાતના ક્ષેત્રમાંથી અન્ય ખંડમાંથી રાજાઓ પધાર્યા છે. દરેકને પોતાના પાત્ર બધા આવી પોતાનું સ્થાન લીધું છે. આ બાજુ સદાનંદ નામના સંત એમને તેડવા આવ્યા છે, એમને લઈને જાય છે અને જ્યાં પ્રભુ રામ આ સભાની અંદર પ્રવેશ કરે છે અને ત્યારે કહેવાયું છે કે પ્રભુનું આગમન થતાની સાથે બધાની નજર ભગવાનની ઉપર પડવા લાગી. આ કોણ? કારણ કે બધા રાજાઓ હતા ને, બધા રાજાઓ મોટા હતા, બધા મોટી ઉંમરવાળા હતા અને આખી રાજસભાની અંદર આ એક રામ અને લક્ષ્મણ જ એક કુંવર હતા. આ બેને આગમન થયા, ઋષિની સાથે આગમન થઈ રહ્યું છે. હવે તો જાઓ જલ્દી શાંતિથી ધીરે ધીરે. અને બાબાએ કહ્યું છે રામને બધી નજર જોઈ રહી છે. हो अमित रूप प्रगटे जेहि काला मिले सिया राम जय जय अमित रूप प्रगटे जेहि काला मिले
જે ભક્તજનો હતા એને પરમ તૃપ્તિનો અનુભવ થયો. જે ભગવાનને ચાહનારા હતા એને આનંદ થયો. જે ઋષિઓ હતા એને બ્રહ્મના દર્શન થતા સમાધિ લાગવા માંડી. તપસ્વીઓને, સાધકોને, જે દનુજો હતા, દાનવો હતા, એને તો રામ કાળ જેવા દેખાવા લાગ્યા કે હવે આપણું કઈ ચાલશે નહીં. આમ દરેકને જુદી જુદી રીતે રામના દર્શન થયા. જાગી રહી ભાવના જૈસી પ્રભુ વ્રત દેખી તૈસી. જેવી જેવી હૃદયમાં ભાવના હતી એવી રીતે રામના દર્શન થયા. પ્રભુ રામ, લક્ષ્મણ અને ઋષિવર વિરાજિત થયા છે. અહીંયા જનક રાજાના જે બંદીજનો હતા એ જનક રાજાના બંદીજનના રૂપની અંદર એક ઘોષણા કરું છું કે અહીંયા જે ધનુષ રાખ્યું છે ને એ શિવ ધનુષ છે. આ શિવ ધનુષને જે પણ ઉચકીને ઉચકવા જાય એને હલાવી પણ ન શક્યા. ઉચકવાની વાત તો એક બાજુ, એને હલાવી પણ ન શક્યા. મારા પરથી એક પછી એક પછી એક ઘણા બધા રાજાઓ ઊભા થયા પણ કોઈ ધનુષને ટસથી મસ ન કરી શક્યા. અને એટલા માટે રામને ઊભા થવા કહ્યું. રામ ઊભા થયા છે. રામ આ ધનુષની ચારે બાજુ પ્રદક્ષિણા કરે છે. આ બાજુ પ્રદક્ષિણા કરી રહ્યા છે. કારણ કે આ ધનુષ કોઈ સામાન્ય ધનુષ નથી, શિવ ધનુષ છે. આ શિવ ધનુષ હોવાથી એની પ્રદક્ષિણા કરે છે. હવે વિચાર કરે છે કે આ શિવ ધનુષ છે એનો ઉપરનો છેડો તો મારો હાથ પહોંચે એવો નથી, એટલે કરવું શું? ઉઠાવે છે અને એવી રીતે પગની નીચે એક છેડો ધનુષનો દબાવે છે અને ધનુષ આમ ઊંચું થાય એટલે એટલો બધો પ્રકાશ થયો. એ પ્રકાશમાં બધાની આંખો અંજાઈ ગઈ અને ભગવાને પોતાનો અજાન બાહુ હાથ લંબાવી દીધો અને પકડી લીધું અને પ્રપંચા ચડાવી દીધી અને ત્યાં તો ધનુષના કટકા થઈ ગયા. ભાઈ તોડી દો, તોડે તો રેવા દો, આપણે નથી થોડું પાછું બનાવવું પડશે. પાર નથી આજની ઘડી તે રડિયા મળી તારે સખી. આજની ઘડી તે રડિયા મળી તારે સખી. આજની ઘડી તે રડિયા તારે સખી. આજની ઘડી તે મારો એજી મારો ભાલો આખાની બધામણી હોજી રે, બધામણી હોજી રે. આજની ઘડી તે રડિયા મળી તારે સખી. આજની તારે સખી હરિયા તોરણી તે રડિયા મળી. મટી બનાવીએ મારે અરે કટી દીકડા રે યતી દીકડા. આજની ઘડી તે આવો યાદ કરીને આ મજાને આજે આપણે માણી રહ્યા છે. યાદ એક સ્તુરી તિલકમ લલાટ પટલે વૃક્ષસ્થલે કૌસ્તુભમ નામ કરતલે વેણું કરે કંકણ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે મંગલ બોલે રામ સિયા
ખૂબ ખૂબ સુંદર, ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આ દિવ્ય અવસર આપણને પ્રાપ્ત થયો છે. અમારા પરમ પૂજ્ય ગુરુદેવની જે કાલે આપણને જ્યોતિ કલશ યાત્રાની વાત 30 શતાબ્દી મનાવવા જઈ રહ્યા છે. આજે વીરજી કાકા ખડકી યુવક મંડળ, નરેન્દ્રભાઈ તળસીભાઈ પટેલ તથા તેમના ધર્મપત્ની ભગવાનના ખૂબ ખૂબ શુભાશીષ સૌને પ્રાપ્ત થાઓ. આવો ડીશ એક બાજુ સાઈડમાં વ્યવસ્થિત મૂકી અને પોતાના સ્થાને ઔષધિ વનસ્પતિ વન સકલ વિશ્વ કે જળ ચેત ગ્રામ और भुवन में शांति कीजिए और जगत के हर कण कण में. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें